વાંકાનેરમાંથી એક જબરજસ્ત અને ગૌરવભરી ખબર સામે આવી છે। રામપરા વન્ય પ્રાણી અભયારણ્ય આજે વન્યજીવો માટે સાચા અર્થમાં નંદનવન બની ગયું છે। માત્ર 15 ચોરસ કિલોમીટરના ફેલાયેલું આ જંગલ હવે એશિયાઈ સિંહોનું સુરક્ષિત જીન પૂલ સેન્ટર બની રહ્યું છે, તો ચિત્તલ અને ચિંકારા માટે આધુનિક બ્રીડિંગ સેન્ટર પણ અહીં કાર્યરત છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। વાંકાનેરનું રામપરા વન્ય પ્રાણી અભયારણ્ય આજે 20થી વધુ પ્રાણીઓ અને 150થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ સાથે 400 જેટલી દુર્લભ ઔષધિઓનો અમૂલ્ય ખજાનો પણ છે। વન વિભાગ દ્વારા વન્યજીવો માટે આધુનિક હોસ્પિટલ, પક્ષીઓ માટે ફળદ્રુપ વૃક્ષો અને પાણી માટે વિશેષ તળાવોની સુવિધા ઊભી કરવામાં આવી છે। આ વ્યવસ્થાઓને કારણે રામપરા અભયારણ્ય આજે પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને શિક્ષણનું એક મહત્વનું કેન્દ્ર બન્યું છે। रामपरा वन्य प्राणी अभयारण्य है, ये वांकानेर तालुका में स्थित है और 1500 हेक्टेयर जैसा विस्तार है। रामपरा वन्य प्राणी अभयारण्य में एक बहुत ही खास कार्यक्रम भी चलता है, जो सक्करबाग ज़ू जूनागढ़ डायरेक्टर के अंडर चलता है, जो जीन पूल पॉपुलेशन को मेंटेन करने का एक कार्यक्रम है। इस पूरे विस्तार के लायंस को लेकर एक जेनेटिक डाइवर्सिटी मेंटेन करने के लिए यहाँ पर एक प्रोग्राम चलता है। उस प्रोग्राम के अंतर्गत अभी हाल में हमारे पास में 12 लायंस हैं। इसके अलावा यहाँ पे चीतल सांबर का भी ब्रीडिंग सेंटर है, और जिससे कि आने वाले समय में यहाँ पे जो 150 से ज़्यादा पक्षियों की प्रजातियाँ हैं, 20-25 से ज़्यादा सस्तन प्राणियों की प्रजातियाँ हैं, तो ये सभी जो प्रजातियाँ हैं इनके अनुरूप यहाँ का रहठान जो है वो सुधर के उस विस्तार को सतत एक इम्प्रूवमेंट होता रहे, यही हमारा पूरा सेवा के दरमियान कार्यक्रम रहता है। તો તમે આ નંદનવન વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।